ચાલો આજે એક એવા રહસ્યની વાત કરીએ જે સદીઓ સુધી એક સામાન્ય પથ્થરમાં છુપાયેલો હતો. એક એવું રહસ્ય જેણે આપણી આખી દુનિયાને હંમેશા માટે બદલી નાખી. તો સવાલ એ છે કે એ કઈ અદૃશ્ય શક્તિ છે, એવી તાકાત જેની શોધ અચાનક જ થઈ અને જેણે દુનિયાનો નકશો જ બદલી નાખ્યો. એ આપણી આસપાસ છે, પણ આપણે એને જોઈ નથી શકતા. ચલો એની જ વાર્તાની શરૂઆત કરીએ. આપણી આ કહાણીની શરૂઆત થાય છે પ્રાચીન ગ્રીસમાં, જ્યાં એક પર્વત પર એક સાવ સામાન્ય લાગતા ભરવાડે કંઈક એવું શોધી કાઢ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જરા કલ્પના કરો, મેગ્નસ નામનો એક ભરવાડ છે જે પર્વત પર પોતાના ઘેટાં ચરાવી રહ્યો છે અને અચાનક તેની લાકડી, જેના છેડે લોખંડ હતું અને એના પગરખાની ખીલીઓ એક મોટા કાળા પથ્થર સાથે ચોંટી જાય છે. વિચાર કરો એને કેવું લાગ્યું હશે. આ કોઈ જાદુ નહોતો, આ હતી ચુંબકત્વની પહેલી વહેલી શોધ. અને એ જ રહસ્યમય પથ્થર મેગ્નેટાઇટ ઇતિહાસનો પહેલો ચુંબક બન્યો. તો આ જે મેગ્નેટાઇટ છે એને આપણે કહીએ છીએ કુદરતી ચુંબક. એકદમ સીધી વાત છે, બરાબર ને? આ એવા ચુંબક છે જે કોઈ ફેક્ટરીમાં નથી બન્યા, એ તો આપણને સીધા પ્રકૃતિમાંથી જ મળ્યા છે. પણ અહીં એક સવાલ થાય, જો પહેલો ચુંબક કુદરતી હતો તો આજે આપણે ફ્રિજ પર જે લગાવીએ છીએ કે સ્પીકરમાં જે વાપરીએ છીએ એ બધા ચુંબક શું કુદરતમાંથી જ આવે છે? બસ આ જ સમજવા માટે આપણે ચુંબકના બે મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત જોવો પડશે. ચાલો જોઈએ કે કુદરતની આ અદ્ભુત ભેટને માણસે કેવી રીતે પોતાની જરૂરિયાત મુજબ ઢાળી. જુઓ, અહીંયા જ બધો ખેલ છે. કુદરતી ચુંબક એટલે કે મેગ્નેટાઇટ એ તો પથ્થર જેવા ગમે તેવા આકારના હોય, પણ પછી માણસને સમજાયું કે આપણે આપણી જરૂરિયાત મુજબના ચુંબક બનાવી શકીએ છીએ અને બસ લોખંડ જેવી ધાતુઓમાંથી આપણે કૃત્રિમ ચુંબક બનાવવાનું શરૂ કર્યું. ફાયદો, આપણે એને મનગમતો આકાર આપી શકીએ છીએ અને એને વધુ શક્તિશાળી પણ બનાવી શકીએ છીએ. અને આ જ કારણે આજે આપણી પાસે અલગ અલગ જાતના ચુંબક છે. પેલો લાંબો ગજિયો ચુંબક, ઘોડાની નાળ જેવો દેખાતો નાળ ચુંબક અને પેલી પાતળી સોય જેવો ચુંબક. દરેક આકાર પાછળ એક કારણ છે, એક ખાસ ઉપયોગ છે. આપણા સ્પીકરથી માંડીને કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ સુધી બધે જ આ માનવ સર્જિત ચુંબકોનો કમાલ છે. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે ચુંબક શું છે અને ક્યાંથી આવે છે, પણ સૌથી મોટો સવાલ, એ કામ કેવી રીતે કરે છે? મતલબ કે એ કઈ વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે અને કઈ વસ્તુઓને હાથ પણ નથી લગાવતું? આનો જવાબ બહુ સીધો છે. દુનિયાની બધી વસ્તુઓ બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે ચુંબકીય પદાર્થો, જેમ કે લોખંડ, કોબાલ્ટ અને નિકલ, જેને ચુંબક પ્રેમથી પોતાની તરફ ખેંચી લે છે, અને બીજા છે બિનચુંબકીય પદાર્થો, પ્લાસ્ટિક, તાંબુ, સોનું, ચાંદી, જેની પર ચુંબકની કોઈ જ અસર થતી નથી. આ જ ગુણધર્મને કારણે કચરાના મોટા ઢગલામાંથી લોખંડને અલગ કરવા માટે મોટા મોટા ચુંબકનો ઉપયોગ થાય છે. કેટલું સરળ અને ઉપયોગી. ચાલો હવે ચુંબકત્વના સૌથી મૂળભૂત નિયમની વાત કરીએ. એક એવો નિયમ જે દરેક ચુંબક, નાનો હોય કે મોટો, પાળે છે જ. કોઈ પણ ચુંબક લઈ લો, એના બે છેડા હંમેશા ખાસ હોય છે. આ એ બે છેડા છે જ્યાં તેની બધી તાકાત, તેની ખેંચવાની શક્તિ સૌથી વધુ હોય છે. અને આ છેડાઓને જ આપણે કહીએ છીએ ચુંબકીય ધ્રુવો. અને આ બે ધ્રુવોના નામ પણ છે. ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ અને દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ. અને એનું કારણ બહુ રસપ્રદ છે. જો કોઈ પણ ચુંબકને દોરીથી બાંધીને હવામાં લટકાવીએ તો એ હંમેશા ફરીને ઉત્તર દક્ષિણ દિશામાં જ ગોઠવાઈ જશે. એનો એન છેડો ઉત્તર તરફ અને એસ છેડો દક્ષિણ તરફ. અને આ જ ધ્રુવો પરથી આવે છે ચુંબકત્વનો ગોલ્ડન રૂલ. એકદમ સરળ. વિરુદ્ધ ધ્રુવો આકર્ષાય છે અને સમાન ધ્રુવો એકબીજાને ધક્કો મારે છે. બસ, એટલે કે નોર્થ અને સાઉથ પોલ એકબીજા તરફ ખેંચાશે, પણ જો બે નોર્થ પોલને નજીક લાવવાની કોશિશ કરી તો એ એકબીજાથી દૂર ભાગશે. અને આ એક નાનકડા નિયમે માનવ ઇતિહાસ બદલી નાખ્યો. કઈ રીતે? હોકાયંત્રની શોધ દ્વારા. હોકાયંત્રની સોય બીજું કંઈ નહીં પણ એક નાનો ચુંબક જ છે. આપણી પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક છે, એટલે હોકાયંત્રની સોય હંમેશા પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જ રહે છે.
સદીઓ સુધી દરિયાખેડુઓ આના ભરોસે દુનિયા ફર્યા અને આજે પણ આપણા સ્માર્ટફોનમાં જે ડિજિટલ કંપાસ છે ને એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આપણે જોયું કે ચુંબક કેટલું શક્તિશાળી અને ઉપયોગી છે, પણ શું આ શક્તિ હંમેશા માટે ટકી રહે છે કે પછી ચુંબકની પણ કોઈ કમજોરી હોય છે? ચાલો જાણીએ. અને જવાબ છે હા. ચુંબક પણ પોતાની તાકાત ગુમાવી શકે છે. એને નબળું પાડવાના અમુક રસ્તા છે, જેમ કે એને આગમાં ગરમ કરવાથી, એના પર જોરજોરથી હથોડા મારવાથી કે પછી એને વારંવાર ઊંચાઈ પરથી નીચે પાડવાથી. આ બધું કરવાથી એની અંદરની જે ખાસ ગોઠવણી હોય છે ને એ વિખરાઈ જાય છે અને બસ એની શક્તિ ઓછી થતી જાય છે. એટલે જ ચુંબકની કાળજી લેવી બહુ જરૂરી છે. અને એની સાચવણી માટેની એક ખાસ રીત પણ છે, ખાસ કરીને ગજિયા ચુંબક માટે. એને ક્યારેય એકલું ન રાખવું જોઈએ, હંમેશા જોડીમાં રાખો. પણ કેવી રીતે? તો કે બંનેના વિરુદ્ધ ધ્રુવો એકબીજાની બાજુમાં આવે એ રીતે. એમની વચ્ચે લાકડાનો ટુકડો અને છેડા પર નરમ લોખંડના નાના ટુકડા મૂકી દો. આ કરવાથી એમની શક્તિ વર્ષો સુધી એવી ને એવી જળવાઈ રહેશે. તો એક ભરવાડની આકસ્મિક શોધથી શરૂ થયેલી આ સફર આજે આપણી આધુનિક દુનિયાના પાયામાં છે. પણ હવે જ્યારે આપણે આ અદૃશ્ય શક્તિને થોડી ઘણી સમજી ગયા છીએ, ત્યારે એક છેલ્લો વિચાર. જરા કલ્પના કરો કે જો કાલે સવારે આ ચુંબકત્વની શક્તિ અચાનક જ ગાયબ થઈ જાય તો? આપણા ફોન, કમ્પ્યુટર, ક્રેડિટ કાર્ડ, હોસ્પિટલના MRI મશીન, વીજળી બનાવતા જનરેટર બધું જ એક ઝાટકે બંધ પડી જશે. કેવી હશે દુનિયા ચુંબકત્વ વગરની? વિચારવા જેવું છે ખરું ને?